ગ્રામરની અંદર આપણે અલગ અલગ ફંક્શન લેવાના છે, ત્રણ રીતના પ્રશ્નો પૂછાવાના છે જે આપણે જોઈ ગયા. આઈડેન્ટિફાઈંગ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કરેક્ટિંગ એરર અને જમ્બલ પાર્ટ. જો સિલેબસમાં હશે તો જમ્બલ પાર્ટ બી ફંક્શનલ ગ્રામરના જ હશે. તો હવે એક એક ફંક્શન આપણે લઈશું, ડેઈલી એક ફંક્શન ઉપર ડિસ્કશન કરશું ડિટેલ્ડમાં. એના વિશે એ તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલું બી મેક્સિમમ ડીપમાં જવાય છે એટલે ડીપલી આપણે એને કવર કરશું. આજે આપણું જે પહેલું ફંક્શન જેને સ્ટડી કરવાનું છે એનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આ છે આજનું આપણું પહેલું ફંક્શન. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ફંક્શનના નામ ઉપરથી જ આપણને ખબર પડશે કે આ ફંક્શન શેના વિશે છે. બરાબર, કયા વાક્યની મારે વાત કરવી હોય તો આ દર્શાવી શકાય. તો પહેલા આપણે એને સમજશું. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન છે શું? બરાબર, કયા ટાઈમે કઈ સિચ્યુએશનમાં તમે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટનું વાક્ય બનાવશો. તો એકદમ સિમ્પલ ભાષામાં હું તમને ઉદાહરણ આપું. બરાબર, એટલે તમને સમજાશે કે કોઈ પણ ભૂતકાળની બાબતને લગતી જ્યારે કન્ડિશન આપી હોય, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન એટલે શરત અને પાસ્ટ એટલે ભૂતકાળ. કોઈ પણ ભૂતકાળની બાબતને અનુલક્ષીને જ્યારે આપણે કોઈ શરત દર્શાવવી હોય, બરાબર, ત્યારે આ ફંક્શન વપરાય. હવે તમને ઉદાહરણ આપું એટલે સમજાશે. બરાબર, કે ભાઈ એવી ઘટનાઓ જે ઓલરેડી ઘટી ચૂકી છે પણ હવે આપણે વિચારીએ કે યાર કાશ જો આમ થયું હોત તો. જેમ કે માની લો કે ભાઈ કોઈ પેશન્ટ મરી ગયો છે અને પછી આપણે વિચારીએ કે જો ડોક્ટર વહેલા આવ્યા હોત તો એ બચી ગયો હોત. તો આ શું થયું? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એવું થવાનું નથી, ડોક્ટર વહેલા આવ્યા નથી, ઘટના ઘટી ચૂકી છે. બરાબર, હવે આપણે કન્ડિશન વિચારી રહ્યા છે કે જો આમ થયું હોત તો આમ થાત, પણ બધું થઈ ચૂક્યું છે. તો જ્યારે આવી સિચ્યુએશનને મારે એક્સપ્રેસ કરવી હોય તો વી યુઝ ધ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ જો હું બાઇક લઈને સ્કૂલે ગયો હોત તો પહોંચી ગયો હોત ટાઈમસર, પણ એનો મતલબ શું થયો કે તમે ટાઈમે પહોંચ્યા નથી, ઘટના ઘટી ચૂકી છે. જે સિચ્યુએશન હતી એ થઈ ચૂકી છે. હવે તમે ભૂતકાળની કન્ડિશન વિચારો છો, ભૂતકાળની કોઈ ઇવેન્ટ જે ઓલરેડી થઈ ચૂકી છે એના ઉપર કન્ડિશન એપ્લાય કરો છો. તો ઇટ્સ કોલ્ડ એન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ખબર પડી બધાને? યસ ઓર નો? સમજમાં આવ્યું? એક્સપ્રેસિંગ કન્ડિશન પાસ્ટ એટલે શું છે? કોઈ એવી ઘટના કે કોઈ એવી બાબત જે ઓલરેડી ભૂતકાળમાં થઈ ચૂકી છે અને એના ઉપર આપણે કન્ડિશન એપ્લાય કરીએ છીએ, એના ઉપર શરત દર્શાવો છો તમે, તો એને કહેવાય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર, લખો એમાં પહેલો પોઈન્ટ મારીને. દરેક વસ્તુ હું નોટ ડાઉન કરાઈશ જેથી તમે ભૂલો નહીં. એક સરસ અક્ષરે નોટમાં લખજો. સૌથી પહેલા તો ક્યાં વપરાય. બરાબર, તો જ્યારે ભૂતકાળની કોઈ બાબત, જ્યારે ભૂતકાળની કોઈ બાબત કે ઘટનાની, જ્યારે ભૂતકાળની કોઈ બાબત કે ઘટનાની શરત દર્શાવવી હોય, બરાબર, જ્યારે કોઈ ભૂતકાળની કોઈ બાબત કે ઘટના અંગે શરત દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન વપરાય છે. બરાબર, ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન વપરાય છે. ઉદાહરણ તરીકે ચલો તમારામાંથી મને કોઈ આવું એક ઉદાહરણ આપો તો તમે સમજ્યા હોય તો.
એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું કોઈ ઉદાહરણ આપો તમારામાંથી. મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા કે જો ડોક્ટર સમયસર આવ્યો હોત તો દર્દી બચી ગયો હોત. જો અને તો વાળી સિચ્યુએશન પણ ભૂતકાળમાં એપ્લાય કરવાની. એકદમ પરફેક્ટ, વેરી ગુડ. સમજમાં આવ્યું ભાઈ? જો રોહને પરીક્ષામાં મહેનત કરી હોત તો એ પાસ થયો હોત. મતલબ શું? એ પાસ થયો નથી, સિચ્યુએશન થઈ ચૂકી છે, સમય જતો રહ્યો છે, છતાં આપણે ભૂતકાળમાં એ શરત એપ્લાય કરીએ છીએ કે ભાઈ જો રોહને મહેનત કરી હોત તો એ પરીક્ષામાં પાસ થયો હોત. ગુડ. ચલો બીજું કોઈ. એકદમ ડીપમાં જવાનું છે, જ્યાં સુધી તમે વિચારશો નહીં આવડશે નહીં. હા, જો હું વહેલા ગયો હોત તો આઈસ્ક્રીમ મને મળ્યો હોત. પરફેક્ટ, બરાબર. મતલબ આઈસ્ક્રીમ મને મળ્યો નથી, ઘટના થઈ ચૂકી છે, હું ભૂતકાળમાં વિચારું છું, ભૂતકાળમાં શરત એપ્લાય કરું છું. ઓકે, નેક્સ્ટ. બીજું કોઈ? વિચારો. બીજા કોઈ વાક્ય? ઓકે, ચલો લખી દો હવે ઉદાહરણ. તમે તમારા રીતે કોઈ પણ ઉદાહરણ લખી દો. બરાબર કે ભાઈ જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત. આ થયું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એકદમ સિમ્પલ ભાષામાં. હવે ખબર કઈ રીતે પડે કે આ વાક્ય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું છે? એવો એક પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય છે, આઈડેન્ટિફાઈંગ ફંક્શન. તો હવે એના માટે તમારે છે ને કંઈ કરવાની જરૂર નથી, બીકોઝ હું તમને દરેક ફંક્શન માટે હિન્ટ આપું છું. જ્યારે એ શબ્દથી વાક્ય બન્યું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશનનું મારે વાક્ય બનાવવું હોય તો એની અંદર એ શબ્દ આવશે ના આવશે. બરાબર, તો એની હિન્ટ લખી લો. સેકન્ડ પોઈન્ટ છે હિન્ટ. કયા કયા શબ્દો આવે તો આપણે કહી શકીએ કે ભાઈ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય છે? તો ઇફ, હેડ. જ્યારે કોઈ પણ વાક્ય ઇફ થી ચાલુ થતું હોય તો તમે કહી શકો કે ભાઈ આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય છે. બરાબર. અનલેસ ખાલી કન્ડિશન માટે વપરાતું હોય છે, પણ અનલેસ પણ આવી શકે. એ સિવાય વુડ, બીજા વાક્યમાં એક વુડ પણ વાક્ય રચનાનો એક ભાગ છે. તો જ્યારે આવા કોઈ શબ્દ તમને વાક્યમાં દેખાય એટલે તમારે કહી દેવાનું કે ભાઈ આ વાક્ય શેનું છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય છે. ક્લિયર? ઓકે, હવે બીજો એક પ્રશ્ન. ચલો આ પહેલા 3 માર્ક્સ નો પ્રશ્ન તો તમારો કવર થઈ ગયો, હિન્ટ આપી દીધી મેં તમને. એટલે હવે તમે ઇઝીલી વાક્યનો મતલબ ખબર નહીં બી પડે તો બી તમે આ હિન્ટ વાંચો તો તમે કહી દેશો કે ભાઈ આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું જ વાક્ય છે. પણ હવે એનું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બી પૂછાશે 5 માર્ક્સમાં, તો એમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય હોય તો કેવી રીતે કમ્પ્લીટ કરશો? તો એના માટે જરૂર પડશે આપણે વાક્ય રચનાની. વાક્ય રચના લખી લો. તો વાક્ય રચનામાં 2 વાક્ય આવશે. સૌથી પહેલા તો ઇફ પ્લસ કર્તા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંતનું રૂપ. આ થયું પ્રથમ વાક્ય. 2 વાક્ય હશે, જો અને તો વાળો. તો પ્રથમ વાક્યમાં ઇફ, કર્તા, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંતનું રૂપ આવશે. બીજા વાક્યમાં કર્તા
મોડેલ ઓક્ઝિલરી વુડ વાપરશું આપણે, એટલા માટે મેં તમને વુડ હિટમાં લખાયું. કરતા પછી વુડ મૂકવું ફરજિયાત છે, પ્લસ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. ઇફ વત્તા કરતા વત્તા હેડ પાસ્ટ પાર્ટિસિપલ, પછી અલ્પવિરામ કરીને બીજું વાક્ય આવશે એની સાથે, તેમાં કરતા વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ. જ્યારે તમે આ રીતે વાક્ય લખો એટલે તમે કહી શકો કે ભાઈ આ વાક્ય છે એ શેનું છે, તો કે ભાઈ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય આ રીતે બને. ઇફ ની જગ્યાએ સમટાઈમ્સ અનલેસ આવી શકે, તો પણ તમે બ્રેકેટ કરીને અનલેસ બી લખી દેજો, ઇફ અથવા અનલેસ. ક્લિયર બધાને? યસ ઓર નો? આટલું લખાઈ જાય એટલે કહો, પછી આગળ વધીએ. ઓકે, હવે એક બે એક્ઝામ્પલ આપું છું આના, બરાબર, જેથી તમે લોકો સમજી શકો, પછી આપણે પ્રેક્ટિસ કરશું. ચલો એક્ઝામ્પલ આપું છું, જેમ હમણાં તમે કીધું એમ કે ઇફ he had, જોઈ લો આપણી વાક્ય રચના આવી રહી છે ને, if he had passed HSC exam, અલ્પવિરામ, if he had passed HSC exam, he would have joined college. ચલો હવે આના આપણી વાક્ય રચના સાથે કમ્પેર કરો, પરફેક્ટ છે કે નહીં ભાઈ? આ પાસ્ટ પાર્ટી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય બની ગયું. તમે જુઓ, સૌથી પહેલા ઇફ, પછી કરતા, પછી હેડ, પછી પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ નું શું થઈ જાય? પાસ્ડ. બરાબર, પછી એચએસસી એક્ઝામ એ અન્ય શબ્દ છે, એ વાક્ય પ્રમાણે કોઈ પણ અન્ય શબ્દ આપો તો તમે લખી શકો. કરતા પછી વુડ આવશે, પછી હેવ આવશે, પછી તમે કોઈ પણ એવું શરત દેખાડી દો જે તમારે શરત રાખવી હોય કે ભાઈ જો એને 12માની પરીક્ષા પાસ કરી હોત તો એને કોલેજ જોઈન કરી હોત, પણ મતલબ પરીક્ષા પાસ કરી નથી, કોલેજ જોઈન થઈ નથી, ભૂતકાળમાં શરત એપ્લાય કરીએ છે કે જો કરી હોત તો. ગોટ ઇટ ગાઈઝ? અપ ટીલ નાઉ ઇટ ઇઝ ક્લિયર? અહીંયા સુધી બધું ક્લિયર છે? ઓકે, તો હવે હું તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપું તો તમે એને ફિલઅપ કરી શકો. ચલો એક વાક્ય આપું છું, તમે એને કમ્પ્લીટ કરીને મને કહેજો. ઇફ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ રીતે પૂછાશે, ઇફ યુ વર્કડ, if you had worked, if you had worked more. ચલો પછી પરીક્ષામાં આપ્યો છે ડોટ 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 ડોટ, કૌંસમાં આપ્યો છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ થી કમ્પ્લીટ કરો. ચલો કેવી રીતે કમ્પ્લીટ કરશો? વાક્ય રચના જોઈને કમ્પ્લીટ કરીને કહો મને. રીઝન તમારે આપવાનું રહેશે કે ભાઈ જો આમ થયું હોત તો શું થાત. Think and give me the answer. If you had worked more.
બોલો. યુ વુડ હેવ આવશે ભાઈ. વાક્ય રચના જુઓ પહેલા, અંદર કઈ રહી ના જવું જોઈએ. આપણી હવે તમને જુઓ, આપણી વાક્ય રચના તમારા માઇન્ડમાં રાખવાની છે. વાક્ય રચના શું છે ધ્યાન રાખો. અહીંયા સૌથી પહેલા ઇફ, ચલો ઇફ તો આપી દીધું છે અંદર, અહીંયા આપણે કઈ કરવાની જરૂર નથી. કરતા, કરતા બી આપી દીધું છે. હેડ, ચલો ભાઈ હેડ બી આપી દીધું છે. વર્કડ, તો એક જ મિનિટ, પાસ્ટ પાર્ટિસિપલ બી આપી દીધું છે, બરાબર. મોર, તો અહીંયા આપણું પહેલું આખું વાક્ય તો કમ્પ્લીટ છે. હવે આપણે ખાલી બીજું વાક્ય જોવાનું છે. તો બીજા વાક્યમાં સૌથી પહેલા શું આવે? તો કે ભાઈ કરતા. અહીંયા કરતા કોણ છે? તો કે ભાઈ યુ. બીજા વાક્યમાં આવશે યુ. પછી ફિક્સ જ છે, આપણે વુડ મૂકવાનું છે કારણ કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. વુડ પછી હેવ આવે. તો ઇફ યુ વુડ હેવ, બરાબર. પછી હવે તમે કોઈ પણ કારણ આપી દો કે જો એને મહેનત કરી હોત તો શું થાત? એક્ઝામમાં પાસ થાત, બરાબર, અથવા વધારે પૈસા કમાત, અર્ન મોર. ઇફ યુ હેવ વર્ક મોર, અર્ન મોર, બરાબર. તો તમે એવું કહી શકો કે ઇફ યુ હેડ વર્ક મોર, યુ વુડ હેવ સ્કોર ગુડ માર્ક્સ. ઇફ યુ હેવ વર્ક મોર, યુ વુડ હેવ સ્કોર્ડ અ રેન્ક. કઈ બી વોટ એવર એલ્સ, જે બી તમારે કેવું હોય, પણ આ બધા જે ફિક્સ એલિમેન્ટ છે એ આવવા જોઈએ વાક્યમાં. ગોટ ઇટ ગાઈઝ? હવે એકદમ ક્લિયર છે? સમજાયું બધાને? બસ આટલું સિમ્પલ છે આપણું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ખાલી નામથી અઘરું લાગે, અંદર સાવ સહેલું છે, બરાબર. પછી આપણે મિક્સમાં બધી પ્રેક્ટિસ કરવાના છીએ. અત્યારે જસ્ટ મારો હેતુ છે કે એક એક ફંક્શન તમારા માઇન્ડમાં ઉતારો. પછી આપણે પ્રેક્ટિસનો આખો સેશન હશે ભાઈ, બરાબર. બધા મિક્સમાં સેન્ટેન્સીસ લઈશું, એમાં તમારે અલગ અલગ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે. બટ તમને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર આટલું યાદ રહેવું જોઈએ. ક્લિયર? એની હિન્ટ યાદ રહેવી જોઈએ. એની વાક્ય રચના યાદ રહેશે તો હિન્ટ તો એની અંદર આવી જ જાય વાક્યની અંદર, બરાબર. તો દરેકની વાક્ય રચના ને એની સમજૂતી કે ભાઈ ક્યારે વપરાય અને એની વાક્ય રચના આ છે, આટલું યાદ રહે છે તો આરામથી તમારા ફંક્શનલ ગ્રામરના બધા માર્ક્સ એકદમ કેશ માર્ક્સ છે. ક્લિયર? ચલો બીજા એક બે એક્ઝામ્પલ આપું. ચલો હવે એકાદું એક્ઝામ્પલ આપણે જમ્બલ પાર્ટ્સ નું લઈએ. તમે કમ્પ્લીટ કરીને કહો મને સેન્ટેન્સ, બરાબર. દરેક મેથડના એક એક એક્ઝામ્પલ લઈશું, પછી આપણે આખી પ્રેક્ટિસ કરશું. લખો. ધ્રુવી had, પછી ઓબ્લિક છે, ધ્રુવી had ઓબ્લિક caught the police. Dhruvi had caught the police. The medal would have not won unless ઓબ્લિક કરીને સી. ચલો કમ્પ્લીટ કરો આને. ધ્રુવી હેડ, પછી ભાગ પડી જાય છે કોટ ધી પોલીસ, દેન ઓબ્લિક ધ મેડલ, પછી ઓબ્લિક છે ધ મેડલ, બરાબર. પછી અહીંયાથી ભાગ પડી જાય છે વુડ હેવ નોટ વોન, પછી અનલેસ અને પછી સી. આટલા ભાગ છે અને જોઈન કરીને આપણી વાક્ય રચના આવડે છે તો આમાં કોઈ લોજિક નથી. એ બી હું તમને સમજાવવા માંગુ છું કે ભાઈ વાક્ય રચના આવડે છે તો જમ્બલ પાર્ટ્સ પૂછાય તો એ બી આવડે. એક જ ફંક્શનલ ગ્રામર ઉપરથી બધા ટાઈપ્સના વાક્ય કઈ રીતે અટેન્ડ કરી શકાય. ફિલિંગ ધ બ્લેન્ક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખ્યા. આઈડેન્ટિફાઈ કરવામાં તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી લેશો કે ભાઈ આ વાક્ય એક્સપ્રેસિંગ નું છે, બીકોઝ ઇફ આવી ગયું, હેડ આવી ગયું, વુડ આવી ગયું, આંખ બંધ કરીને લખી દેવાનું કે એક્સપ્રેસિંગ નું જ હોય, બરાબર. અને હવે જમ્બલ પાર્ટ્સ જોઈ લઈએ. તો કહો તો મને આનું પરફેક્ટ વાક્ય શું બનશે?
હા, અનલેસ અને ઇફ બંને એકબીજાના ઓરમાં વાપરી શકાય. હા બોલો. ઓકે. હા બોલો. ક્લિયર. બરાબર. જો ધ્રુવીને પોલીસે પકડી લીધી હોત તો એ મેડલ જીતી શકી હોત નહીં. ધેટ્સ ઇટ. બરાબર. અનલેસ ધ્રુવી હેડ કોટ ધ પોલીસ. બરાબર. સી એટલે કરતા, અહીંયા ધ્રુવી છે એટલે એના કરતામાં સી વુડ હેવ નોટ વોન ધ મેડલ. ધેટ્સ ઇટ. ઇઝ ધેટ ક્લિયર ગાઈઝ?